વાત એવી છે, મોક્ષના માર્ગમાં આપણે સહાયરૂપ કોણ થાય છે? મોક્ષના માર્ગમાં આપણને સહાયરૂપ કોણ થાય છે? એક જ છે સહાયરૂપ થાય, એ એક જ છે. કોણ? સંત પરમ હિતકારી જગતમાં, સંત પરમ હિતકારી. સંત એ મોક્ષના માર્ગમાં આપણે સહાયરૂપ થાય છે, મદદરૂપ થાય છે, સહાય કરતા થાય છે. સંત છે તો જીવાત્માનો મોક્ષ છે. સંત છે તો આ પૃથ્વી ઉપર પાપ અને પુણ્ય શું કહેવાય એનો વર્તારો સમાજને મળે છે. સંત છે તો જીવાત્માને સાચી વસ્તુ અને ખોટી વસ્તુનું જ્ઞાન કરાવે છે, જ્ઞાન થાય છે. સંત છે તો પૃથ્વી ઉપર પાપાચરણ અટકે છે અને પુણ્યનો જથ્થો વધે છે. સંત છે એના પુણ્ય પ્રતાપથી, એના તેજના પ્રતાપથી, એની સાધનાના પ્રતાપથી, એના જપ તપ વ્રતના પ્રતાપથી આ પૃથ્વીનું તળ અચળ રહ્યું છે અને રહેશે સંતના પ્રતાપથી. અને સંત છે તો એ પ્રભુ પદ પ્રીતિ કરાવત, બ્રહ્મ મિટાવત ભારી. ભગવાનના ચરણમાં એ પ્રીતિ કરાવે. બોલો, આ બધું સંત છે ને તો છે. એટલે મોક્ષના માર્ગમાં સંતની આવશ્યકતા અતિશય અને વધારે છે, ખૂબ જ છે. હા, ખૂબ જ આવશ્યકતા છે સંતની. જેને એટલે કે જે મુમુક્ષુને નાનપણથી સંતનો સમાગમ મળી ગયો, બરાબર, અને સંતના સમાગમથી એને ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ ગયું, અને સંતના સમાગમથી એને પોતાનું સ્વરૂપ પણ ઓળખાઈ ગયું. હવે સાંભળજો, હું પૂર્ણ જાગ્રત અવસ્થામાં બોલું છું. હવે સાંભળજો, એક વાતને રિપીટ કરીને પછી હું એક જબ્બર વાતને ખુલ્લી મૂકું છું, તમારા સુધી શેર કરું છું. એક વાતને રિપીટ કરી લો. સંત છે તો આ પૃથ્વી પર બધું જ છે. જેના જીવનમાં નાનપણથી સંતની પ્રાપ્તિ થઈ ગઈ છે, એક સંતના સમાગમથી જેને ભગવાનનું સ્વરૂપ ઓળખાઈ ગયું છે, એટલે કે ઓળખાણું છે. સંતના સમાગમથી જેને પોતાનું સ્વરૂપ પણ ઓળખાણું છે. ભગવાન કોણ છે, કેવા છે, પોતે કોણ છે. હવે જો આ બધી ઓળખાણ થઈ ગઈ છે અને બાલ્યાવસ્થા છે, તો હવે સમજજો. તમે એક કાન ખુલ્લો રાખીને એક કાન બંધ કરજો, આ વાત સીધી હૃદયમાં ઉતરી જાય. અનંત કોટી બ્રહ્માંડમાં આના સમાન કોઈ નથી. આ વાત સમજાઈ ગઈ? તો
નાનપણમાં બાલ્યાવસ્થામાં સંત મેળા, ભગવાનનું સ્વરૂપ ઓળખાણું અને પોતાનું સ્વરૂપ ઓળખાણું, ભગવાન કેવા છે, કોણ છે, પોતે કોણ છે, કેવા છે, આ બધી વાત ઓળખાઈ ગઈ તો બ્રહ્માંડમાં એના સમાન કોઈ ન આવી શકે. બોલો. મુક્તાનંદ સામે કીધું છે. બોલો. આપણા સમાન કોઈ નથી, મોટું કોઈ નથી, સમાન કોઈ નથી. મેં પેલા કીધું તું પૂર્ણ જાગૃત અવસ્થામાં બોલું છું. જબ્બર વાત છે, આ જબ્બર વાત છે. હાલો અહીંયા વાત પૂરી કરી દઉં છું. હવે આજની આ કથામાં, આજની પોસ્ટમાં સાથે 2 ક્લિપો આવશે. ભાદરા અને શેખપાડ વચ્ચે ખીરી નામનું ગામ અને જામનગર જિલ્લો અને જોડિયા તાલુકો. ખીરી ગામ, ખીરી ગામની સીમમાં એટલે ખેતરમાં એક વાવ છે અને એક ડેરી જેવું છે, છત્રી જેવું. ભાંગલો તૂટલો ઓટો છે, જીર્ણ અવસ્થામાં વાવ છે, બુરા ગઈ છે વાવ, સાવ બુરાઈ ગઈ છે. અહીંયા 2 મહાન મુક્તો, એક લાલજી સુથાર શેખપાડ નિષ્કુળાનંદ સ્વામી, બીજા મૂળજી શર્મા ભાદરા ગામ જે ગુણાતીતાનંદ સ્વામી. સાધુ થયા પહેલા આ બંને મહાન મુક્તો રાત્રે પોતપોતાના ગામથી ચાલી અને અહીંયા સમાગમ બંને જણા ભેગા કરતા. બ્રહ્મ અને પરબ્રહ્મની વાતો થતી, જ્ઞાન અને વૈરાગની વાતો થતી, તપ અને ત્યાગની વાતો થતી, 9 પ્રકારની ભક્તિની વાતો થતી. એવું આ સમાગમ ભૂમિ, મહા મોટું પ્રસાદીભૂત સ્થળ, તમારા જેવા ધનાઢ્યને ઝંખે છે. એ તમે અહીંયા આવો, કાંઈક કરો, કાંઈક કરો એમ કે છે. અમે 2 દિવસ પહેલા બધું દર્શન કરીને આવ્યા, સાંજે બેઠા હતા ત્યાં એક મોટી વ્યક્તિ એ બોલ્યા, કેટલો ખર્ચો? એટલે મેં કીધું આશરે ખાલી સાઇન બોર્ડ નો ખાલી ખર્ચો કીધો, વાવનો બધો જાજો મોટો છે. એ કે હાલો સાઇન બોર્ડ કરી નાખો, 25,000 લઈ જજો કે. હા ધડાકો સીધો. વાહ. હવે કીધું આપણી ગાડી આગળ ચાલશે, 25 મિનિટ તો 25 લાખ મળશે કીધું. ફક્ત એને 25 રૂપિયા આપ્યો તો એમ થાય 25,000 મળશે, 25,000 આપ્યા એટલે એમ થાય 25 લાખ મળશે. 25 કરોડ નથી જોતા મારે, એટલા બધા નથી જોતા. એટલે એ ઝંખે છે. વડતાલ મંદિરના મહાન મોટા સદગુરુ સંત અક્ષરાનંદ સ્વામી પ્રથમ મહંત, એનું જન્મભૂમિનું સ્થળ મોડા ગામ, એ પણ ખૂબ જ વિકાસને ઝંખે છે. એક સમાધિ નિષ્ઠ અને મહાન સ્થિતિના ધારક એવા સચ્ચિદાનંદ સ્વામી, બરાબર, બહુ મહાન મોટી સંત મૂર્તિ, એની જન્મભૂમિ પણ મોડા ગામ, એ પણ વિકાસને ઝંખે છે, વિકાસને ઝંખે છે. શેખપાટનો વિકાસ થયો છે પણ હજી થોડીક જરૂરિયાત છે બહુ, એ પણ વિકાસને ઝંખે છે. મોટા મોટા હાર મળે ત્યાં તો હવ સેવા કરે, ઊંચા ઊંચા આસને બેહવા મળે ત્યાં તો હવ સેવા કરે, હજારોની લાખોની સંખ્યામાં પત્રિકા વેચાય, પત્રિકામાં નામ મળે ત્યાં તો હવ સેવા કરે. બિરદાવલી ગવાય મોટી મોટી સભામાં ત્યાં તો હવ સેવા કરે. અને કરજો, મારું એનો ના નથી, પણ તમે કોઈ આ તરફ નજર કરો, આ તરફ નજર કરો, કો નિષ્કામ ભાવની સેવા અહીં કરો તમે.
આ સેવાનું ફળ તમને 100% વળતર મળશે. અહીંયા સેવા કરો. મોટા મોટા સદગુરુ સંતો તમારી પર બહુ રાજી થશે. હા, બરાબર, બહુ રાજી થશે, બહુ રાજી થશે. કોઈક આગળ આવો અને કામ હાથમાં લ્યો, કોઈક આગળ આવો અને કામ હાથમાં લ્યો, કોઈક પૈસાનું દાન કરો અને આગળ આવે એની પાસે કામ કરાવો. પૈસે એક એક પૈસાનો હિસાબ માંગજો. હા, જે કોઈ કામ કરે એની પાસે. અને ખાતરી મને છે, ખાતરી છે, એક પૈસો ગેર બદલે નહીં થાય, આડાવડો નહીં થાય, નહીં થાય, નહીં થાય. એક પૈસો આડાવડો નહીં થાય. કામ ગમે તે કરે, નજર અમારી રહેશે એની ઉપર. તમારા ખિસ્સામાં 5 પૈસા આમાં આવવા જોઈએ, પણ એક પૈસો જવો ન જોઈએ. હા, એમ કહીશ. વિકાસને ઝંખે છે, વિકાસને ઝંખે છે. અલૈયા ગામ, મોડા ગામ, બરાબર, અને આત્માનંદ સ્વામી, ભાઈ આત્માનંદ સ્વામી, એ ગામનું નામ મને અત્યારે ભૂલાઈ ગયું છે, એ પણ અહીંયા છે. ભૂમાનંદ સ્વામી, ઘરે ઘરે થાળ ગવાય છે. કેસિયા ગામ. હાલાર પંથક, જામનગર જિલ્લો, અહીંયા સત્સંગ બહુ અત્યારે ઝાંખો થઈ ગયેલો છે. એટલે વિકાસને ઝંખે છે, વિકાસને ઝંખે છે. ભાઈઓ, મારી વેદના મેં તમારી આગળ મૂકી છે. કોકને દયા આવે તો અહીંયા કામ કરજો. નામ તમારું જાહેર કઈ નહીં થાય, શિલાલેખ નહીં લખાય, એ બધું જ ભગવાન પાસે તમને મળશે. ત્યાં લખાશે 71માં વચનામૃત પ્રમાણે ભગવાન જ્યારે પણ કરશો ત્યાં તમને અક્ષરધામમાં મળશે. અને તમારા મોટા મોટી બિરદાલી ગવાય, મોટા મોટા હાર પહેરાય, ઊંચા સોફા બેસાડે, એટલે તમારું કરોડ રૂપિયાનું દાન અહીં કે તમને મળી ગયું વળતર. હા, કરોડ રૂપિયાનું દાનનું વળતર તમને અહીંયા મળી ગયું. હા, અક્ષરધામમાં મળે ન મળે એની હું ગેરંટી આપતો નથી, પણ આની હું ગેરંટી આપું છું. હા, જ્યાં વરસાદ વરસે ત્યાં અનરાધાર વરસે છે. જ્યાં પૈસો થાય છે ત્યાં પૈસાના ઢગલા થાય છે. જ્યાં પૈસાની ખૂબ જરૂર છે ત્યાં દુષ્કાળ છે. શેખપાટમાં નિષ્કુળાનંદ સ્વામીની પ્રાગટ્ય ભૂમિ સચવાઈ ગઈ છે. મંદિર સરસ થઈ ગયું છે. ભોજનાલય થઈ ગયું છે. ઉતારણ થોડીક વ્યવસ્થા થઈ ગઈ છે. હજી થોડીક વિશાળ ત્યાં આયોજન થાય એવું છે. મોટું આયોજન થાય એવું છે. એના માટે બહુ મોટી રકમની જરૂર છે. શેખપાટમાં, શેખપાટ એટલે ત્યાં વૈરાગની ભૂમિ, ત્યાં વૈરાગવાની ભૂમિ કહેવાય. આહા હા હા હા, આવી ભૂમિ સરસ મજાની છે. ભગવાન કોઈકને પ્રવેશ કરશે. અમને ભગવાનના નામ ઉપર વિશ્વાસ છે. અમે કોઈ પાસે એક પૈસો માગશું નહીં. ભિખારી અમે અમારા ગુરુના સિદ્ધાંત પર નારાયણ સ્વામિનારાયણના ભિખારી છે, પૈસાના ભિખારી અમે નથી. હા, પણ ભગવાન કોકને મોકલશે, અમને ખાતરી છે. ભગવાન ઉપર અમારો ભરોસો, અચળ ભરોસો ભગવાનનો છે, મોકલશે. જય સ્વામિનારાયણ. આ બંને ક્લિપો તમે કોઈકને મોકલજો, બીજાને. તમારા આજુબાજુમાં રહેનારા કોઈ ધનાઢ્ય ગ્રહસ્થ હોય ને એના ક્લિપો મોકલજો. જય સ્વામિનારાયણ.